चलो तमने वर्तमान मूल्य खबर है ने? वर्तमान मूल्य खबर है ने? यस और नो? वर्तमान मूल्य कई रीते मळे? हाँ बराबर। तो एने एक वडे भागीने बराबर એટલે કોઈ પણ રકમ હોય તો એનું વર્તમાન મૂલ્ય આપણે જેટલામું વર્ષ હોય એ પ્રમાણે આપણે શોધી શકીએ। માનો કે 10મા વર્ષે આપણને 5 લાખ રૂપિયા આવવાના હોય બરાબર, અને અપેક્ષિત વળતરનો દર અથવા વટાવનો દર અથવા વ્યાજનો દર 10% ચાલતો હોય બરાબર છે, તો એ 5 લાખ રૂપિયા 10 વર્ષ પછી મળે। હાલમાં એની કિંમત 10%ના વ્યાજના દર પ્રમાણે 5 લાખ 10 વર્ષ પછી થાય, તો હાલમાં એની કિંમત કેટલી? એ વર્તમાન મૂલ્ય। અને એ કોષ્ટક પણ આ તમારી બુકમાં આપેલું છે હે ને? તો એ તમારે વર્તમાન મૂલ્ય માટે શું કરવાનું છે? તમે કોષ્ટકમાં જોશો પેજ નંબર 201 પર, તો 10% પ્રમાણે 10મા વર્ષે કેટલા છે? 0.3855 છે ને? તો એ 5 લાખને 0.3855 સાથે ગુણાકાર કરવાનો એટલે વર્તમાન મૂલ્ય શું મળે? વર્તમાન મૂલ્ય શું મળે? 1,92,750 રૂપિયાનું 10 વર્ષે 10%ના દરે કેટલા રૂપિયા થાય? 5 લાખ થઈ જાય બરાબર। એ તમારે ગણવું હોય તો ગણી લેવાનું, વ્યાજ અને પછી વ્યાજ ચડે એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે ગણતા જશો 10% પ્રમાણે, તો 5 લાખ રૂપિયા થઈ જવા જોઈએ બરાબર। એટલે એકદમ 5 લાખ નહીં થશે, નજીક આવશે, કે પોઈન્ટ પછીના અમુક આંકડાઓ આ લોકોએ અવગણેલ છે, ફક્ત પોઈન્ટ પછી 4 આંકડા લીધેલા છે, 4 ડિજિટ લીધા છે। બીજી વસ્તુ આપણે સમજવાની છે કે એન્યુઇટી એટલે શું? એન્યુઇટી શું? ગુજરાતીમાં એને વર્ષાસન કહેવાય। શું કહેવાય? મેં તમને પ્રશ્ન એમ પૂછેલો, પ્રશ્નમાં આંકડો થોડો ચેન્જ કરું છું કે તમે 10 એટલે અત્યારે તમે અત્યારે તમે વર્ષાસન પેલા પેન્શનમાં કામ લાગે કે તમે અમુક રકમ જમા કરાવી દો કે જેથી કરીને 10 વર્ષ સુધી તમને 50,000 રૂપિયા મળ્યા કરે બરાબર। તો 5 લાખ થયા ને? 5 લાખ થયા ને? પણ 5 લાખ તમને એકી સાથે 10 વર્ષ પછી નથી મળતા, દર વર્ષે તમને 50,000 રૂપિયા મળે છે। દર વર્ષે તમને 50,000 મળે છે। એટલે પહેલા 1 વર્ષ પછી જે 50,000 મળશે હે એનું વર્તમાન મૂલ્ય અલગ હશે, 2 વર્ષ પછી જે 50,000 મળશે તેનું વર્તમાન મૂલ્ય અલગ હશે, 3 વર્ષ પછી જે 50,000 રૂપિયા મળશે તેનું વર્તમાન મૂલ્ય અલગ હશે। એમ 10 વર્ષ સુધી તમને 50,000 રૂપિયા મળે અને 10%નો વ્યાજનો દર કે વટાવનો દર કે અપેક્ષિત વળતરનો દર હોય બરાબર, તો તમને શરૂઆતમાં કેટલી રકમ જમા કરાવવી પડે? અહીંયા એમ કીધું છે કે 1,92,750 તમે અત્યારે જમા કરાવો, 10% વ્યાજનો દર હોય તો તમને 10 વર્ષ પછી 5 લાખ રૂપિયા મળે। પણ તમે દર વર્ષે 50,000 રૂપિયા જોઈતા હોય 10 વર્ષ સુધી, તો તમે અત્યારે કેટલી રકમ જમા કરાવો કે દર વર્ષે તમને 50,000 મળે ને 10%નો વ્યાજનો દર હોય, અત્યારે કેટલી રકમ જમા કરાવવી પડે? એટલે દર વર્ષે જો સરખી રકમ ગણવામાં આવે તો બે રીતે આ એન્યુઇટી શોધી શકાય। એક તો દર વર્ષની પહેલા વર્ષનું 50,000નું વર્તમાન મૂલ્ય શોધો વર્તમાન મૂલ્યના કોષ્ટક પરથી, કેટલું છે 10%નું? 0. પેજ નંબર 2 નહીં, પહેલા વર્ષનું 10% પ્રમાણે $91 બરાબર। પછી બીજા વર્ષના 50,000 કરો તો એમાં 8265 આવે બરાબર। ત્રીજા વર્ષના 50,000 કરો તો
75 13 આવે, બરાબર. તો દર વખતે આ રકમ અલગ અલગ હશે, બરાબર હે ને. એ બધી રકમનો સરવાળો કરો તો તમને અત્યારે કેટલી રકમ જમા કરાવવી પડે ખબર પડે, હે ને. તો પહેલા વર્ષના 50,000 જોઈતા હોય તો તમારે 0.991 સાથે ગુણાકાર કરવાનો. બીજા વર્ષના 50,000 જોઈતા હોય તો એના માટે તમારે જમા કરાવવાની રકમ ખબર પડે. એના માટે તમારે કઈ રકમ 0.8265 સાથે મલ્ટીપ્લાય કરવાનું. 0.8265, બરાબર. હવે આ 50,000 તો કોમન છે કે નહીં બધામાં, હે ને. એ 50,000 કોમન છે એટલે 50,000 હું કોમન લખી દઉં. અને જે આંકડો છે દર વખતે અલગ અલગ આવે છે ને, એ બધાનો ટોટલ કરો. 0.9091 પ્લસ 0.8265 પ્લસ 0.7513. તો એ જે ટોટલ કરશો ને તમે, એ જે ટોટલ કરશો ને એ તમારો આંકડો આવશે 6.1446. 6.1446. તો આ ડાયરેક્ટ જ તમે 6.1446 સાથે ગુણાકાર કરી દો તો તમને ખબર પડી જાય કે તમને અત્યારે કેટલી રકમ જમા કરાવવી પડશે, કે જેથી કરીને દર વર્ષે તમને 50,000 મળે, હે ને. તો આ 6.1441 માટે પેજ નંબર 202 માં કોષ્ટક આપેલું છે. એમાં શું કર્યું છે, બધા વર્તમાન મૂલ્યનો આગળ જતા સરવાળો કરતા ગયા છે. જોડ દેખાય છે પેજ નંબર 202 પર. દેખાયું, મળ્યું? હા, હવે તમે જુઓ. પહેલું તો બધામાં સેમ જ હશે. પહેલા વર્ષનું 0.991 આમાં પણ અને 0.991 પહેલા કોષ્ટકમાં પણ છે. વર્તમાન મૂલ્યના કોષ્ટકમાં જુઓ, બીજા વર્ષનું જુઓ. વર્તમાન મૂલ્યના કોષ્ટકમાં 0.8265 છે, હે ને. પહેલું 0.9091 અને બીજું 0.8265. આ બંનેનો સરવાળો કરો. હા, હવે તમે બીજા કોષ્ટકની અંદર જુઓ જોઈએ. બીજા વર્ષમાં 1.7355 આપેલા છે, હે ને. હવે એમાં ત્રીજા વર્ષનું 0.7513 ઉમેરો. કેટલા આવે છે? 2.4869 આવે છે. હા, તો બીજા પેજની અંદર 2.4668 આપેલું છે, હે ને. તો આ રીતે તમે 10 વર્ષનું શોધવું હોય, તમારી પાસે માનો બીજું કોષ્ટક ના હોય ને પહેલું જ કોષ્ટક હોય તો પણ તમે શોધી શકો. અને પહેલું કોષ્ટક ના હોય તો તમે કેલ્સીથી શોધી શકો છો, બરાબર. તો કદાચ આ કોષ્ટક ના હોય તો પણ તમે શોધી શકો. અને તમને તો જો કે પ્રશ્નની અંદર તમને વર્તમાન મૂલ્ય પણ આપેલું હોય અને એન્યુઇટી મૂલ્ય પણ આપેલું હોય. તો સરવાળાવાળું મૂલ્ય છે તે આપણું એન્યુઇટીનું મૂલ્ય છે. કયું છે? અને એની અંદર એવું છે કે જે તમે દર વર્ષે જો સરખી રકમ આવતી હોય તો તમારે બધાનું અલગ અલગ શોધવાની જરૂર નથી. તમારે જો સરખી રકમ આવતી હોય તો તમારે એનો એન્યુઇટીનું મૂલ્ય લઈ લેવાનું. એટલે 5 વર્ષ પછી કે 6 વર્ષ પછી કે 10 વર્ષ પછી કેટલી રકમ મળશે તે તમને ખ્યાલ આવી જાય, બરાબર. ચલો, હવે આપણે સવાલ પર જઈએ. ક્લિયર થયું ને બધાને? ચલો, કયો સવાલ હતો? કામાક્ષી વાળો. કામાક્ષી વાળો તો કદાચ થઈ ગયો હતો. નહીં, બાકી છે. બેટર, હા, બેટર જજમેન્ટ વાળો, સોરી. બેટર જજમેન્ટ વાળો. બેટર જજમેન્ટ લિમિટેડ હાલમાં એક એવા યંત્ર પર ઉત્પાદન કરે છે જે કરવેરાના હેતુ માટે પૂરેપૂરું લખી વાળવામાં આવ્યું નથી. કરવેરાના હેતુ માટે પૂરેપૂરું લખી વાળવામાં આવ્યું નથી, બરાબર. યંત્રની વર્તમાન ચોપડે કિંમત 1,40,000 છે. તો હાલમાં જે યંત્ર છે હાલમાં તેની ચોપડે કિંમત કેટલી છે? એટલે
यंत्र ओल्ड એટલે જૂનું યંત્ર, તો એની ચોપડે કિંમત કેટલી છે? 1,40,000. એના એ જો વસ્તુની પડતર નીચે મુજબ છે, એટલે જો આ યંત્ર પર કામ કરવામાં આવે અને વસ્તુ બનાવવામાં આવે તો ચલિત ખર્ચ 105 થાય છે અને સ્થિર ખર્ચ 35 રૂપિયા થાય છે અને એકમ દીઠ પડતર 140 થાય છે. ગયા વર્ષે 20,000 એકમોનું ઉત્પાદન થયું હતું, હે ને? તો આપણે એમ સમજશું કે આ વર્ષે પણ આગળ પણ 20,000 એકમોનું ઉત્પાદન થશે, તો કુલ ચલિત ખર્ચ કેટલો થશે? કુલ ચલિત ખર્ચ આ યંત્ર માટે 105 ગુણ્યા 20,000 એકમો એટલે કેટલા થાય? ₹21 લાખ. ઓકે, ચલો ત્યાર પછી 21 લાખ જ થાય ને? જોઈ લેજો. 0000 21 લાખ થાય છે. ઓકે, ચાલો, કરેક્ટ છે. આગળ વાંચીએ. જૂનું યંત્ર ભવિષ્યમાં અચોક્કસ મુદ્દત સુધી ઉપયોગમાં લઈ શકાશે. સમારકામનો ખર્ચ દર મહિને સરેરાશ 12,500 આવવાનો છે. બીજો સમારકામનો ખર્ચ પણ આવશે. ચલિત ખર્ચ તો આવે અને સમારકામનો ખર્ચ પણ આવશે, બરાબર? કેટલો છે? 12,500 દર મહિને, એટલે 12,500 ગુણ્યા આખા વર્ષનો કેટલો થશે? 12 મહિનાનો 1,50,000. ચલો, જેનો સમાવેશ ઉપરની પડતરમાં થયો નથી અને આપણે સ્થિર ખર્ચ ગણતરીમાં લીધા નથી, કારણ કે એને આપણે અલગ રીતે જોઈશું. સાધનોનો ઉત્પાદક નવા યંત્ર સામે જૂનું યંત્ર લઈ લેવા સંમત થયો. નવું યંત્ર જૂના સાધનના 2,10,000 મજરે આપતા પહેલા 8,40,000ની કિંમતનું છે. એટલે આપણને નવું યંત્ર મળશે કેટલાનું? 8,40,000નું મળશે. કે પણ આપણે સામે 2,10,000 માઇનસ કરી આપશે જૂના યંત્રના બદલામાં. હવે માની લો કે આ જૂનું યંત્ર બજારમાં વેચવા જઈએ, તો એની ચોપડે કિંમત કેટલી છે? 1,40,000 છે. તો બજારમાં વેચવા જાય તો આની કિંમત કેટલી મળે જૂના યંત્રની? અંદાજે તમારા મત મુજબ 1,40,000 થી ઓછી મળે કે વધારે મળે કે નજીક મળે? માની લો કે 1,40,000 જ મળે, બરાબર? તો બજારમાં તમે વેચો ને, અને જૂનું યંત્ર તમે બજારમાં વેચો અને તમને 1,40,000 રૂપિયા મળે, તો તમને એક વસ્તુ તમને ખ્યાલ છે કે આની અંદર મૂડી નફાની પણ ગણતરી થાય, કરવેરા પણ ચૂકવવા પડે. મૂડી નફો ખબર છે ને તમને બધાને? એસવાયમાં આવતું હતું. કોઈ પણ મૂડી મિલકત હોય, લાંબા સમય માટે તમે રાખો, અને તમે વેચો, અને જે નફો થાય અને જે મૂડી નફો હોય, તો મૂડી નફા પર તમારે અલગથી ટેક્સ ચૂકવવો પડે. બોલો યસ ઓર નો? નહીં સમજાયું હોય તો બોલજો, પાછું સમજાવું. તમે એવું ભણી ગયા છો કે માનો કે કોઈ એક મકાન તમે 2015માં ખરીદેલું હોય 10 લાખનું, અને પછી 2020ની અંદર તમે એને વેચો, અને 30 લાખમાં વેચો, માની લો 20 લાખમાં વેચો, તો પહેલાં તો આ 2015નું જે મકાન છે એની
આપણે સૂચકાંક પ્રમાણે તેની 10 લાખની કિંમતનો અત્યારે 2020નું મૂલ્ય શોધવું પડે સૂચકાંકની મદદથી, બરાબર. અને 10 લાખની જગ્યાએ સમજી લો કે 15 લાખ થયા હોય સૂચકાંક પ્રમાણે, હે ને. અને 20 લાખમાંથી 15 લાખ જાય, ખરીદેલું 15 લાખમાં એમ માનવામાં આવે, અને 20 લાખમાં તમે વેચ્યું તો 5 લાખનો મૂડી નફો થયો. આ 5 લાખનો જે મૂડી નફો થયો તો એના પર તમારે ટેક્સ ચૂકવવાનો આવે. ક્લિયર? ઓકે. તો અહીંયા જૂના યંત્રની વાત છે. જૂનો યંત્રની ચોપડે કિંમત 1,40,000 આપેલી. પહેલી વાત તો એ કે ચોપડે કિંમત હાલની આપેલી છે. કઈ આપેલી છે? વર્તમાનની, બરાબર. અને તમે વેચો, માની લો કે 1,50,000માં વેચો તો 10,000 તમારો મૂડી નફો થાય. અને અહીંયા કેટલામાં વેચવામાં આવ્યું છે? 2,10,000માં આવવાનું મળેલું છે. તો 2,10,000માં માર્કેટમાં વેચો તો તમારે એના પર મૂડી નફો થાય. તો એ જે 2,10,000 એટલે કે 70 ને 50 ને 2 70,000 મૂડી નફો થાય ને. તો એના પર તમારે ટેક્સ ચૂકવવો પડે. પણ આ એ ચોપડે કિંમત વર્તમાનની આપેલી છે ને બીજું એની અંદર લખેલું છે કરવેરાના હેતુ માટે પૂરેપૂરું લખી વાળવામાં આવ્યું નથી, બરાબર. અને ત્રીજી અગત્યની વસ્તુ એ છે કે તમે યંત્રના બદલામાં યંત્ર આપો છો એટલે તમારો મૂડી નફો કેન્સલ થઈ જશે, તમારો કોઈ નફો ગણાશે નહીં. ક્લિયર? ચલો આગળ જોઈએ. સાધનો, અચ્છા એ આવી ગયું. 8,40,000ની કિંમતનું છે નવા યંત્ર. એટલે 8 લાખ નવું યંત્ર આપણે ખરીદીએ તો નવું યંત્ર આપણને કેટલામાં પડે છે? નવું યંત્ર આપણે ખરીદીએ તો આપણે રોકાણ કેટલાનું કરવું પડે? તો કે 8,40,000ની કિંમતનું છે, પરંતુ એમાંથી કેટલા બાદ મળશે? 2,10,000 બાદ મળશે ને જૂના યંત્રના. એટલે કેટલા થશે? 6,35,000, બરાબર. અચ્છા, અહીંયા આપણે વાત કરીએ, આપણે કુલ ખર્ચ કેટલો થયો હતો? સરવાળો કરી દઈએ તો 50,000 અને 22 લાખ. 22,50,000નો આપણે ખર્ચ કરવો પડે વાર્ષિક. અચ્છા, પછી બીજું શું છે? એની અંદર પણ ચલિત ખર્ચ આપેલો છે, પણ એ આપણે દર વર્ષે કરવો પડે તેની વાત છે નવા યંત્ર માટે. આપણે એકમો તો એ જ ગણીએ, 20,000 જ ગણીએ ને વાર્ષિક ખર્ચ માટે. તો વાર્ષિક ખર્ચના 20,000 ગુણ્યા આ વખતે ચલિત ખર્ચ કેટલો છે? 84, કારણ કે નવું યંત્ર છે એટલે ટેકનોલોજી સારી હશે એટલે ચલિત ખર્ચ આપણો બચાવશે. ચલો 20,000 ગુણ્યા 84 કરો, 16,80,000 એ બીજા. એટલે એ આપણું જે વાર્ષિક રોકાણ છે તે. ચલો ત્યાર પછી સ્થિર ખર્ચમાં અન્ય ખાતામાં ફાળવેલ શિરોપરી ખર્ચ અને સાધન પરના ઘસારાનો સમાવેશ થાય છે. સ્થિર ખર્ચની વાત કરેલી હતી ને કે આપણે પછી અલગથી જોઈશું. તો સ્થિર ખર્ચમાં શું કહે છે કે અન્ય ખાતામાંથી ફાળવેલ શિરોપરી ખર્ચ અને સાધન પરના ઘસારાનો સમાવેશ થાય છે. હવે અન્ય ખાતામાંથી ફાળવેલ શિરોપરી ખર્ચ તો આપણે યંત્ર બદલવાથી એમાં કોઈ ફેરફાર થવાનો નથી. દાખલા તરીકે કારખાનાનું ભાડું હોય, કારખાનાના ભાડા સાથે અને કોઈ લેવા દેવા ખરા જ? જૂનું યંત્ર હોય કે નવું યંત્ર, એની સાથે કોઈ ફેરફાર થવાનો? જૂનું યંત્ર વાપરીએ કે નવું યંત્ર? જૂનું યંત્ર ખુલ્લા બજારમાં હવે 1 લાખમાં વેચી શકાય તેમ છે. આ જૂનું યંત્ર કેટલામાં વેચી શકાય તેમ છે? જો આ નવા યંત્રની સામે નહીં આપીએ તો 1 લાખમાં વેચી શકાય છે. તો ખોટ જાય ને. નવા યંત્રની અંદાજી ઉપયોગી જિંદગી 10 વર્ષની છે. નવા યંત્રનો ઘસારો પણ મળી જશે આના પરથી. નવા યંત્રનો ઘસારો કેટલો થશે? 10 વર્ષની જિંદગી છે અને ભંગાર કિંમત 40,000 આપેલી છે. એટલે પહેલા શું કરશો? 8,40,000
પ્લસ 40,000 એટલે ભંગાર કિંમત છે ને, ભંગાર કિંમત બાદ થશે 40,000 ભાગ્યા 10 વર્ષ છે એટલે 8 લાખ ભાગ્યા 10 એટલે 80,000. ચલો ત્યાર પછી શું કહે છે, કરવેરાના હેતુ માટે હાલનો કંપની પરનો કરવેરાનો દર 55% ધારી શકાય. સામાન્ય કરવેરાનો દર છે અને નવા યંત્રની પડતર તથા જૂના યંત્રની ચોપડે કિંમત 10 વર્ષમાં ઘસારા તરીકે માંડી વાળી શકાય. નવા યંત્રની પડતર તથા જૂના યંત્રની ચોપડે કિંમત 10 વર્ષમાં ઘસારા તરીકે માંડી વાળી શકાય. જૂના યંત્રનો ઘસારો મળશે જૂનો યંત્રની ચોપડે કિંમત કેટલી છે, 1,40,000. જૂના યંત્રનો ઘસારો 1,40,000. 10 વર્ષ સુધી છે ને, એમાં કોઈ ભંગાર કિંમત નથી આપેલી ને. ભંગાર કિંમત શોધતો તમે એટલે 14,000 આવશે. અચ્છા, અપેક્ષિત વળતરનો લઘુત્તમ દર 12% છે. અપેક્ષિત વળતરનો લઘુત્તમ દર 12% છે એટલે એ જ આપણો વટાવનો દર ગણાય, એ જ આપણો એન્યુઇટીનો દર ગણાય. એવી ધારણા છે કે વસ્તુની ભવિષ્યની માંગ વાર્ષિક 20,000 એકમોની રહેશે. 20,000 જે આપણે ગયા વર્ષના ધારેલા ને, એ જ આપણે 20,000 આવતા આગલા વર્ષોમાં પણ ગણતરીમાં કરવાના રહેશે. અચ્છા, નવા સાધનની ખરીદી કરવી જોઈએ? પ્રશ્ન છે કે નવા સાધનની ખરીદી કરવાથી વધારે રોકડ મળશે કે જૂનું યંત્ર વાપરવામાં જ વધારે રોકડ મળશે, આપણો ખર્ચ બચશે. બરાબર, ચોખ્ખો રોકડ પ્રવાહ, આવક રોકડ પ્રવાહ કયો વધારે છે એ આપણે ગણતરી કરવાની છે. ₹1ની 12%ના દરે 9 વર્ષની એન્યુઇટી આપેલી. શું આપેલું છે? 9 વર્ષની એન્યુઇટી. એન્યુઇટી એટલે 9 વર્ષનો સાથે સરવાળો કરી દીધો, બરાબર, વર્તમાન મૂલ્યનો. અને ₹1નું 10મા વર્ષના અંતે 12%ના દરે વર્તમાન મૂલ્ય 0.319 છે. વર્તમાન મૂલ્ય કેટલું છે? 0.319. ચલો હવે પહેલા તો આપણે શું ગણીએ, નવા યંત્રનું પહેલા તો આપણે રોકાણ કેટલું કરવું પડે તે જોઈએ. પહેલું કામ, આપણા પૈસા કેટલા જશે પ્રથમ વખતમાં, યાદ બતાવું. આપણે 3 વસ્તુ જોઈએ ને, તે તો અહીંયા આપણે ગણતરી કરેલી જ છે. આમ તો શું કહીશું આપણે એને, પ્રારંભિક રોકાણ. બરાબર, તો એક તો ખરીદ કિંમત છે. જૂના યંત્રના 2,10,000 આપણને બાદ મળશે, 6,30,000 થશે. ત્યાર પછી જૂનું યંત્ર આપણે વેચીએ છીએ તો એટલે આપણે વેચતા નથી પણ તેમ છતાં કેટલાનું છે, 2,10,000, બરાબર. અને એની ચોપડે કિંમત 1,40,000 હતી. તો એ પહેલી વાત તો એ છે કે પહેલા જ વર્ષની, જે તે વર્ષમાં આપણે વેચીએ છીએ એ જ વર્ષની ચોપડે કિંમત આવી છે, એટલે લાંબા ગાળાનો મૂડી નફો ગણાય નહીં. પહેલી વાત તો એ લાંબા ગાળાનો મૂડી નફો નહીં ગણાશે, બરાબર. સામાન્ય એટલે એને શું કહીશું આપણે, એક જ વર્ષનું છે એટલે ઘસારો બાદ કરતા જે તફાવત બચે મૂડી નફો, પણ એ લાંબા ગાળાનો નહીં રહેશે, ચાલુ વર્ષનો જ છે એટલે ટૂંકા ગાળાનો રહેશે. અને એ જે છે તે આપણને કરવેરાનો દર આપેલો છે એ પ્રમાણે આપણે ગણવો પડશે. તો 2,10,000 માંથી 1,40,000 બાદ કરો, આપણને નફો કેટલો થયો ખબર પડે. જૂનું યંત્ર વેચતા નફો બરાબર 2,10,000 માઇનસ 1,40,000.
ઘણીવાર એવું થાય કે તમારે બંને વેરા ગણવા પડે. શું કરવું પડે? બંને વેરા ગણવા પડે. હવે કરવેરા કેટલા લાગશે આના પર? 55%. 55% આપેલા છે. જો ઘણીવાર એવું થાય કે બંને પ્રકારના કર ગણવા પડે. મૂડી નફાનો વેરો પણ ગણવો પડે અને આ કરવેરા આપેલા હોય તે પણ ગણવા પડે. અને જે મૂડી નફો હોય એના પર મૂડી નફાનો દર આપેલો હોય કરવેરાનો, અને જે સામાન્ય કરવેરા હોય તેનો દર અલગ આપેલો હોય. મહેસૂલી નફા પર ગણો. અત્યારે જે આપણને મળ્યો તે મહેસૂલી નફો મળ્યો એટલે આના 55%. કેટલા થશે? મૂડી નફાનો કેટલા થાય છે? 38,500. એટલે 38,500 આપણે કરવેરાના અલગથી ભરવા પડે, પણ મૂડી નફા તરીકે નહીં ભરવા પડે. બરાબર છે? તો એ 38,500 આપણે જો એક તો આ 6,30,000નું રોકાણ થયું. બરાબર. હવે 38,500 ભરવા પડે જો આપણે વેચીએ તે તો. બરાબર. આપણે એને શું કર્યું છે? વેચ્યું નથી એને આપણે બદલામાં આપ્યું છે ને. બદલામાં આપ્યું છે ને, તો શું થશે? કરવેરામાં બચત થશે ને. તો બચત કેટલી થશે? એટલે એટલા પૈસા આપણે ઓછા થશે, ઓછા ભરવા પડશે. એટલે માઇનસ કરવેરા. કેટલા? 38,500 બાદ કરો. આને કહીશું આપણે ચોખ્ખું રોકાણ. ચોખ્ખું રોકાણ એટલે કરવેરા બાદ કરે એટલે. $5,91,500. એક તો આપણા આટલા પૈસા જશે. બરાબર. હવે આપણે આવક કેટલી થશે તે જોઈએ. તો એક તો આપણે ચોપડી કિંમત આની 1,20,000 ને પહેલાનું ક્યાં છે? નવા યંત્રનું. જૂના યંત્રનું આ છે ને 22,50,000નો ખર્ચ થશે અને 20,000 એકમોનું ઉત્પાદન થાય છે. એટલે ખર્ચની ગણતરી કરીએ. આવકનું કંઈ આપ્યું જ નથી ને, વેચાણ કિંમત નથી આપી ને. ઓકે, તો વેચાણ કિંમત સમજો ને કે આમાં પણ 20,000 એકમો વેચાશે. જૂનું યંત્ર હોય તો પણ, અને નવું યંત્ર હોય તો પણ 20,000 એકમો જ વેચાવાના છે. અને એની જે વેચાણ કિંમત હોય તે એટલી જે છે તે જ રહેવાની છે હે ને. એટલે એ વધારે એ જે આવક થવાની એ તો બંનેમાં સેમ જ થવાની, જૂનું યંત્ર હોય કે નવું યંત્ર. આપણે હાલમાં એ ગણવાનું છે કે જૂના યંત્રમાં વધારે ખર્ચ થાય છે કે નવા યંત્રમાં. એટલે જાવક આપણે ગણી લેશું. જેમાં વધારે જાવક થતી હોય અથવા તો જેમાં ઓછી બચત થતી હોય તે વિકલ્પ નહીં સ્વીકારવાનો. જેમાં વધારે બચત થતી હોય અથવા તો જેમાં ઓછો ખર્ચ થતો હોય એ વિકલ્પ આપણે સ્વીકારવાનો છે. ચલો, તો હવે આપણે શું કરીએ? પહેલાં તો જૂના યંત્રમાં આપણે કેટલો ખર્ચ કરવો પડે તે ગણ્યો, 22,50,000. હવે નવા યંત્રનો ખર્ચ ગણીએ. નવા યંત્રમાં કેટલો ખર્ચ થશે એ આપણે અહીં ગણેલો હતો. કેટલો હતો? 84 પ્રમાણે 16,80,000. હવે જો નવા યંત્રનો ખર્ચ ચલિત ખર્ચ છે. બરાબર. હા, નવાના નંબર શું આપો? એ બી લખી દઉં. જૂનું યંત્ર એ ને નવું યંત્ર બી. હે ને. આ પહેલાં આપણે જૂના યંત્રનું શોધ્યું છે, આ બાજુ નવા યંત્રનું શોધેલું છે. હવે નવા યંત્રનો જમણી બાજુ આપણે નવા યંત્રનું જ બધું શોધેલું છે. હવે નવા યંત્રનો ચલિત ખર્ચ છે આપણો. કેટલો છે? 16,80,000. અને જૂના યંત્રનો ચલિત ખર્ચ કેટલો થાય છે? ટોટલ ખર્ચ કેટલો થાય છે સમારકામ સાથે? કારણ કે જૂનું યંત્ર હોય તો એમાં મેન્ટેનન્સ ખર્ચ લાગે ને. તો જૂનું યંત્ર આપણે વાપરતા તો કેટલો ખર્ચો થશે દર વર્ષે? 22,50,000. જ્યારે નવા યંત્રમાં 16,80,000 જ થાય છે. તો આપણને શું થશે? ફાયદો થશે કે નુકસાન? આ બાબતમાં જોઈએ તો ફાયદો થશે. બરાબર. ઓકે, કેટલો ફાયદો થશે એ જોઈએ જરા. 22,50,000માંથી 16,80,000 બાદ કરો એટલે
બચત કેટલી થશે? જૂના યંત્રનો ખર્ચ 22,50,000, નવા યંત્રનો ખર્ચ 16,80,000. એટલે બચત કેટલી થશે આમાં? 5,70,000 આપણી બચત થશે. નવા યંત્ર ખર્ચમાં બચત. બરાબર. હવે બચત ગણી લીધી. હવે આ બચત 5,70,000 છે, અર્થ દર વર્ષની છે, હે ને? દર વર્ષની છે ને? હવે આ બચત જે છે ને એને જ આપણે નફો સમજીએ. તો ઘસારાની વાત કરીએ તો આ નફાની અંદર આપણે શું કરવું પડે? પેલું કરવેરાને બધું આપણું જે પત્રક બનાવતા હતા ને, તો એમાં શું કરતા હતા? પહેલાં ઘસારો બાદ કરી, પછી કરવેરા ગણી, પછી ઘસારો ઉમેરતા હતા. બરાબર. તો પહેલાં શું કરવું પડશે? ઘસારો બાદ કરવો પડશે. પણ આ તો આપણે શું કર્યું? બંનેનો તફાવત લઈ લીધો. તો પહેલાં ઘસારાનું અલગ ગણવું પડશે ને. ચલો તો ઘસારો ગણીએ. ત્યાં પહેલાં નવા યંત્રનો ઘસારો કેટલો છે? 80,000. અને જૂના યંત્રનો ઘસારો કેટલો છે? 14,000. જો નવા યંત્રનો ઘસારો અહીંયા છે 80,000, જૂના યંત્રનો ઘસારો 14,000. તો 80,000 માંથી 14,000 જાય તો 80,000 માંથી 14,000 જાય તો એ ઘસારો આપણે બાદ કરવો પડે. કાં તો બંનેનું અલગ અલગ શોધી કાઢો. 22,50,000 માંથી 14,000 ઘસારો બાદ કરી દો. અને પેલા 5 કેટલા હતા? આ બાજુના 16,80 માંથી 80,000 બાદ કરી દો. પછી તફાવત કાઢો તો પણ એ જ થશે. અથવા તો આપણે બંનેના ઘસારાનો તફાવત કાઢીને પછી બાદ કરીએ તો બી ચાલે. કેટલા એવા ઘસારામાં તફાવત? 66,000. ચલો કેટલા થશે બાદ કરતા? 5,03,000, 4,000. ઓકે. હવે કરવેરા ગણવાના. કરવેરા તો 55% છે. મેં તમને કીધું તેમ બંનેનું અલગ અલગ ગણીને કરવેરા બાદ કરો તો પણ ચાલશે, અને પછી તફાવત કરો, અથવા તો કરવેરા સાથે જ બાદ કરી દો 55%. બંનેનું અલગ અલગ કરીને પણ બતાવીશ તમને. ચલો એટલે તમને ઈઝી લાગે. ઘસારો ને, અરે કરવેરા ને. કર બાદનો નફો, કર બાદની બચત અથવા તો નફો. $92,000. ઓકે. હવે પાછો આપણે ઘસારો પ્લસ કરવો પડશે. $66,000. હા, અમે એ તો વિચાર્યું કદાચ આમાં ભૂલ લાગી ગઈ મને, કારણ કે 25 કરતાં વધી નહીં જવું જોઈએ. 7 ને 7 14, એટલે 7 ને 1 8 ને 6 14, 7 ને 1 8 ને 2 10, 2,26,800 આવે. બરાબર છે. $2,92,800. હવે 2,92,800 આપણો નફો આવ્યો, હે ને? નફો અથવા તો બચત, ચોખ્ખી બચત. ચોખ્ખી વાર્ષિક બચત. બરાબર. આ 2,92,800 છે એ વાર્ષિક બચત છે. તો આ કેટલા વર્ષ સુધીની ગણતરી કરીએ છીએ આપણે? 10 વર્ષ સુધી ચાલવાના છે બંને યંત્ર, એવી ગણતરી કરીને. તો આપણે આ વસ્તુને યા તો 12%નો દર આપેલો છે, યા તો તમે 12%ના દરે વત્તા 2,92,800 બધાનો 10 વર્ષ સુધી 2,92,800 ના પેલા વર્તમાન મૂલ્ય સાથે ગુણાકાર કરો, અથવા તો એક જ વખત 10 વર્ષનો એન્યુઇટીનો દર લઈ લો તો પણ ચાલે, હે ને? હવે આમાં
બુકની અંદર 9% દરે આપેલું છે હે ને, અને પછી 1% અલગ આપ્યું છે. 9 વર્ષનું આપેલું છે ને, સોરી 9% નહીં, 9 વર્ષનું અલગ આપેલું છે, પછી 1 વર્ષનું આપેલું છે. એ રીતે પણ કરી શકાય. એટલા માટે કે છેલ્લા વર્ષે તો આપણને ભંગારનું મૂલ્ય મળે ને છેલ્લે, એટલે એ વધારાનું પ્લસ થાય ને 10મા વર્ષે. એ રીતે પણ ગણી શકાય. અથવા તો તમારે, મેં તમને કહું છું એ રીતે ગણવું હોય, 10 વર્ષનું સાથે ગણી લો, પછી ભંગાર મૂલ્ય ગણી લેજો. તો 10 વર્ષનું એન્યુઇટી કેટલું થશે મને કહેશો? 10 વર્ષની એન્યુઇટી દર કેટલો થશે? પ્રેઝન્ટ વેલ્યુ, વર્તમાન મૂલ્ય, એન્યુઇટી નહીં મળશે તમને, બુકમાં નહીં મળશે. બુકમાં 10% સુધી જ આપેલું છે, આપણે 12%નું કીધેલું છે, હા ને. તો મને તમે કહો કે 9% એન્યુઇટીનો દર આપેલો છે અને 1%નો 9 વર્ષનો એન્યુઇટીનો દર આપેલો છે અને 1 વર્ષનો વર્તમાન મૂલ્યનો આપેલો છે. તો બંનેનો સરવાળો કરી દો, 10 વર્ષનું થઈ જાય કે નહીં? મેં તમને હમણાં સમજાવ્યું એ પ્રમાણે. તો 5.328 પ્લસ 0.319 કરી દો. $5.328 પ્લસ 0.319 કેટલા આવે? $5.647. હા, હવે 2,92,800 ને 5.647 647 એની સાથે મલ્ટીપ્લાય કરો એટલે 10 વર્ષનું મળશે આપણને. 10 વર્ષનો વાર્ષિક એટલે કે એન્યુઇટી પ્રમાણે વર્તમાન મૂલ્ય એટલે પ્રેઝન્ટ વેલ્યુ એન્યુઇટી 2,92,800 ગુણ્યા 5.647. $16,53,441 42 કે 41? 42 કે 41? ઓકે, 42 બરાબર. આ 10 વર્ષનું આપણને જે વાર્ષિક મૂલ્ય મળ્યું તે. હવે વર્ષના અંતે શું મળશે આપણને? 10 વર્ષના અંતે ભંગાર કિંમત કેટલી છે? કેટલી બાદ કરેલી આપણે? 40,000. હે ને? હવે 40,000 નું પણ વર્તમાન મૂલ્ય શોધવું પડશે ને. વર્તમાન મૂલ્ય પણ એમાં કયું લેવાનું વર્તમાન મૂલ્ય? એ 40,000 દર વર્ષે નથી મળતા, એક જ વર્ષ 10મા વર્ષે જ મળે છે. ચલો, તો આમાં કયું મૂલ્ય લેવાશે? 40,000 દર વર્ષે નથી મળતા, એક જ વખત મળે છે 10મા વર્ષે. તો આમાં કયો દર લેવાશે? એન્યુઇટીનો લેવાશે કે સાદો લેવાશે? સાદો લેવાશે. ને સાદો કેટલો છે? હા, 319. ચલો મલ્ટીપ્લાય કરો. 12,760. ઓકે, હવે આ 12,760 બરાબર એ છેલ્લા વર્ષે મળે. આ આપણને દર વર્ષે મળે, એમ કરતા 10 વર્ષ મળે. અને શરૂઆતમાં આપણે કઈ બચત થઈ કે ખર્ચ થયો એ જોવાનું, રોકાણ થયું તે. રોકાણ કેટલું થયું આપણું? 5,91,500. એ પૈસા ગયા છે આપણા, બરાબર ને? આટલા રૂપિયા આપણા ગયા છે. પણ એ ગયા છે એની સામે આપણે ચોખ્ખું આપણે ના, એમાં તો 22,50,000 વાર્ષિક જ છે. એ તો પેલા જૂના યંત્રને એમાં બાદ જ કરી દીધા. તો 5,91,500 ગયા છે.
એની સામે આટલા મળ્યા છે, બરાબર. કેટલા મળ્યા છે? પેલા મળ્યા છે કેટલા, એનો ટોટલ કરો છે આ બંનેનો. 16,53,442 પ્લસ 12,760. 16,66,202 રૂપિયા. આ આપણી ચોખ્ખું રોકડ આવક ગણાય હે ને? રોકડ આવક ગણાય, સોરી. પણ એમાંથી ઇન્વેસ્ટ કેટલા કર્યા? 5,91,500. આ આપણું ચોખ્ખો રોકડ આવક પ્રવાહ, સોરી રોકડ આવક પ્રવાહ. અને રોકાણ કર્યું તે રોકડ આવક પ્રવાહ. રોકાણ કેટલું કર્યું? 5,91,500 બાદ કરો એટલે આપણને ચોખ્ખું રોકડ આવક પ્રવાહ મળે. $10,74,702. બોલો, તો આ 10 લાખનો વધારાનો ફાયદો થયો કે નહીં રોકાણ કરવા છતાં? તો યંત્ર બી ખરીદવું જોઈએ કે નહીં ખરીદવું જોઈએ? હા, આપણને બીજી કોઈ પદ્ધતિ આપેલી નથી. જો બીજી કોઈ પદ્ધતિ કીધેલી હોય તો જેમ નફાકારકતાની પદ્ધતિ હે ને, કે પછી કે પેલી